નમસ્કાર, મેટ્રો પ્લસ સાથે હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીને સૌપ્રથમ વાત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। બાળ મજૂરોને છોડાવનારી ઝરણા પર હુમલો થયો છે। તો મહત્વના સમાચાર છે, મોરબીથી બાળ મજૂરોને છોડાવનાર ઝરણા જોશી પર હુમલો થયો હોવાના સમાચારો મળી રહ્યા છે। તો જાગૃત નાગરિક ઝરણા જોશી પર હુમલો થયો છે। ઝરણાએ મોરબીમાં બાળ મજૂરી કરતા બાળકોને છોડાવ્યા હતા, જેના પર બાઇક સવારોએ હુમલો કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। તો ઝરણા પર અજાણ્યા બાઇક સવારોએ હુમલો કર્યો છે। આ મામલે પોલીસ મથકે કોઈ નોંધ નથી કરવામાં આવી। તો બાળ મજૂરોને ઝરણા જોશીએ છોડાવ્યા હતા। મોરબીમાં બાળ મજૂરી કરતા બાળકોને છોડાવનાર ઝરણા જોશી પર હુમલો થયો હોવાના સમાચારો હાલમાં મળી રહ્યા છે અને આ હુમલો અજાણ્યા બાઇક સવારોએ કર્યો હોવાના સમાચાર મળી રહ્યા છે। જે મહત્વના સમાચાર મળી રહ્યા છે હાલમાં। આ સાથે જ આ મામલે પોલીસ મથકે કોઈ નોંધ નથી કરવામાં આવી। તો જાગૃત નાગરિક ઝરણા જોશી પર હુમલો થયો હોવાના સમાચારો મળી રહ્યા છે। આ યુવતીએ મોરબીમાં ચાલતી એક ફેક્ટરીમાં કામ કરતા 100થી વધુ બાળ મજૂરોને મુક્ત કરાવ્યા હતા, જેમાં મોટા ભાગની બાળકીઓ હતી। મોરબી શહેરમાં અનેક ઉદ્યોગો વિકાસ પામ્યા છે, ત્યારે આ ઔદ્યોગિક એકમોમાં સસ્તા દરે બાળ મજૂરોને કઠોર મજૂરી કરવામાં આવે છે, જેમાં એક ફેક્ટરીમાં 100થી વધુ બાળ મજૂરોને કામ કરાવવામાં આવતું હતું, પરંતુ તંત્ર આ મામલે અંધારામાં જ હતું। જો કે અમદાવાદથી આવેલી ઝરણા જોશીએ અહીં આવીને આ બાળ મજૂરોના જીવનમાં પ્રકાશ પાથરી દીધો હતો। અમદાવાદની રહેવાસી ઝરણા જોશી વેકેશન હોવાથી ચરાડવા પોતાની બહેનના ઘરે રોકાવા આવી હતી, જ્યાં તેણે ઘૂટુ રોડ પર આવેલી એક ફેક્ટરીની બસમાં સગીર બાળાઓને લઈ જતી જોઈ હતી। જો કે આ બાળકીઓ બાળ મજૂર હોવાનું માલુમ પડતા તેણે જાતે 1 માસ સુધી ફેક્ટરીમાં કામ કરીને તમામ હકીકતો જાણી લીધી હતી। ત્યારબાદ આ મામલે ગાંધીનગર સીએમ ઓફિસમાં ફરિયાદ કરતા દરોડાની કાર્યવાહી હાથ ધરી હતી અને ઝરણાએ 100 જેટલા બાળકોને બાળમજૂરી કરતા છોડાવ્યા હતા અને આ એ જ ઝરણા જોશી પર અજાણ્યા બાઇક સવારોએ હુમલો કર્યો છે। તો ઝરણા જોશી પર હુમલો થયો હોવાના સમાચારો મળી રહ્યા છે, જેણે 100 જેટલા બાળ મજૂરોને છોડાવ્યા હતા। તો આ વિશે જ વધુ વાત કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે ઝરણા જોશી। ઝરણા, જીએસટીમાં આપનું સ્વાગત છે। ઝરણા, આપની પર હુમલો થયો હોવાની માહિતી મળી રહી છે, શું કહેવું છે આપનું? હવે આ કંપનીના ઓનરને જોવાનું, જેણે મને 2 દિવસ પહેલા ધમકી આપી હતી કે આ છોકરીને હું શાંતિથી રહેવા નહીં દઉં અને આની લાઈફ સ્પોઇલ કરીશ। જી, કોની પર તમને શંકા છે? આ જે સોના કિંગ અને સોના કંપની છે એના ઓનર જિગ્નેશ પટેલ ઉપર। જી ઝરણા, તમારી પર હુમલો થયો છે, કઈ રીતે આખી આ ઘટના બની હતી, કેવી રીતે તમારી પર હુમલો થયો? એમાં એવું હતું કે હું મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં મારું નિવેદન લખાવવા જઈ રહી હતી કે મેં પરમ દિવસે 3 તારીખે ત્યાં એક અરજી આપી હતી કે જે હું કંપનીમાં જોબ કરતી હતી એના સ્ટાફના લોકોએ મારી સાથે મિસબિહેવ કર્યું હતું। જી ઝરણા, તમને કેટલી ઈજાઓ થઈ છે આ હુમલામાં? શું કહો છો મેમ? કેટલી ઈજાઓ થઈ છે? તમારી પર હુમલો થયો છે તો તમને કેટલી ઈજાઓ થઈ છે? પગમાં, માથા ઉપર અને કમર ઉપર વાગ્યું છે। જી, આટલી ઈજાઓ થઈ છે। આ સિવાય પણ શું તમને ધમકી આપવામાં આવી છે કોઈ પણ પ્રકારની? હા, એમણે ક્લિયર મને કીધું કે ઝરણા જોશી તમે જ ને જેણે સોનાકી કંપનીમાં રેડ કરાઈ છે, અને આ કીધા પછી અને મારો દુપટ્ટો ખેંચ્યો, જેના લીધે આ થયું બધું। જી ઝરણા, તમારી પર હુમલો થયો છે, તમને ધમકી પણ મળી છે, તો હવે તમારી આગળની શું કાર્યવાહી રહેશે? શું તમે કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે? લીગલી જ રહેશે, હું પાછળ નથી ખસવાની આમાંથી। હજી હું આની અગેન એક્શન લઈશ જ, અને સોનાકીના કંપનીના જે ઓનર ઉપર હું એફઆઈઆર કરીશ, કેસ કરીશ અને છોકરીઓને જે છોડાવી છે છોડાઈને જ રહીશ। જી જી, આભાર ઝરણા, જીએસટીવી સાથે વાતચીત કરવા માટે। તો ઝરણા જોશી જેમના પર હુમલો થયો છે તે કંપની પર આક્ષેપ કરી રહ્યા છે અને તેઓ આગળ પણ કાયદાકીય પગલાં ભરશે તેવું તેમનું કહેવું છે।
રણા જોશી છે, જેણે મોરબીમાં જે બાળમજૂરી કરતા બાળકો હતા 100 જેટલા બાળકોને બાળમજૂરી કરતા છોડાવ્યા છે, જેની પર હુમલો થયો છે।